મિત્રો આપણી સાથે એક તમાકુ છોડવા માટે એક વડીલ આવેલા છે. એ વડીલની આપણે થોડી સ્ટોરી સાંભળીશું કે વ્યસન મુકાય કે ના મુકાય. હું તો જાણું છું કે વ્યસન ચોક્કસપણે મૂકી શકાય છે, પણ વ્યસન કરનાર લોકો કેમ નથી મૂકી શકતા અથવા વ્યસન કેમ કરે છે અને એની પાછળની સાયકોલોજી ઇફેક્ટ શું થતી હોય છે માઇન્ડમાં અને બોડીમાં, જે વિશે આપણે જાણીશું. આ વિડીયો એમની સંમતિથી ઉતારવામાં આવ્યો છે, ફક્ત જનજાગૃતિ, લોકોમાં વ્યસન ઓછું થાય, વ્યસનની સારવારથી વ્યસન છૂટી શકે એ વિશ્વાસ બેસે અને યોગ્ય તમારી આજુબાજુના યોગ્ય ડૉક્ટર હોય, જે મનોચિકિત્સક અથવા કન્સલ્ટન્ટ સાયકાટ્રિસ્ટ અથવા આપણે જે ડી એડિક્શન સ્પેશિયાલિસ્ટ કહેતા હોય છે, એવા લોકો પાસે તમે જઈને ટ્રીટમેન્ટ કરાવો તો ચોક્કસપણે વ્યસન છૂટે છે. ફક્ત પહેલું ચરણ એ છે કે તમારે છોડવાની ઈચ્છા હોવી જોઈએ. તમે ન છોડી શકતા હો તો વાંધો નથી, એના માટે ડૉક્ટર તમને મદદ 100% કરશે. પણ તમારું પહેલું કોઈ પણ વ્યસન છોડવાનું પહેલું ચરણ છે કે તમારે વ્યસન છોડવું છે એવી તમારી ઈચ્છા હોવી જોઈએ. મન મક્કમ હોય કે ના હોય, ઈચ્છા હોવી જરૂરી છે. મારાથી છૂટતું નથી સાહેબ, તમે મદદ કરો તો અમે ચોક્કસપણે મદદ કરવા માટે તૈયાર છે. આજે એવા જ એક વડીલ છે, 50-52 વર્ષના છે, જેમની આપણે થોડું બહુ માઇનર 5-10 મિનિટનો એક ઇન્ટરવ્યૂ આપણે જોઈશું અને વ્યસન કઈ રીતે અસર કરે છે એ પણ જાણીશું. હવે તમે વ્યસન છોડવા માટે આવ્યા છો આટલા વર્ષો પછી, તો વ્યસન કેટલા વર્ષથી કરો છો? 30 વર્ષથી. 30 વર્ષ એટલે તમારા 51-52 વર્ષ થયા, એટલે 20 વર્ષની ઉંમરથી તમે વ્યસન ચાલુ કર્યું હશે. તો તમાકુનું ચાલુ કર્યું હતું કે સિગરેટનું કે મસાલા? મસાલા. પેલો મીઠો મસાલો ચાલુ. પપ્પાએ ખવડાવ્યો તો, ભાઈએ ખવડાવ્યો કે દોસ્તોએ ખવડાવ્યો કે દુકાનદાર? એ બધા સંઘમાં જ બધા. કોના સંગ? પપ્પાના, ભાઈના, મિત્રના? મિત્રે જબરજસ્તી મોઢામાં આપી દીધું તો કે ભાઈ આ તમાકુ ખાઈ જાય? સોપારી આલા ને એવું કરેલા. તમે એ ટાઈમે તમે એ શરૂઆત કરી ત્યારે તમને કેવું લાગ્યું હતું? ત્યારે એ વખતે આમ સારું લાગતું હતું, ખાવાનું મજા ખાવાનું એટલે મજા આવતી, એટલે એનાથી તાકાત વધારે આવતી કે હીરો જેવું ફીલ થતું કે બીજા લોકો સાથે ગ્રુપમાં બધા વાત કરતા એ સાથે તમને એ પિયર એટલે કે ગ્રુપ સર્કલ મળી રહેતું, ખાવાવાળા હોય, પીવાવાળા, એવા મજા તો કશું આવે ના, પણ મોંમાં સારું લાગે, મોંમાં સારું લાગે. એનાથી કઈ ચિંતા ઓછી થઈ જાય કે તાકાત આવી એવું થતું? એવું તો કશું જ નહીં. એવું નતું થતું. તો પછી એ શરૂઆતમાં તમે કેટલી ખાતા હતા? શરૂઆતમાં તમે શરૂઆતમાં તો સાહેબ તે વખત તો પેલો ચાલુ કિમા મસાલો આવતો હતો, મીઠા જેવું, એ જ આવતું હતું 10 વર્ષ પછી. પછી તો સાદી આરએમડી ખાતો હતો. પછી ખાતો આરએમડી દોસ્તો સાથે ખાતા કે એકલા? એકલા જ ખાઈ લો. એ કેમ ખાતા ત્યારે? પેલા તો દોસ્તો સાથે હોય અને આપતા ખાતા, જોડે તો હોય ના ને. પછી કેમ ખાતા? પણ પછી મેં ખાઈ લઈએ, આમ ટાઈમ પાસ થાય, મોંમાં ના ખાઈ. એટલે આમાં કામ નહોતું, જવાબદારી નથી, એન્જોયમેન્ટ બીજું નહોતું? તો બીજું કોઈ એવું એન્જોયમેન્ટ નહોતું જેમાં ફ્રી ટાઈમ હતો, રીડિંગ કરીએ, મ્યુઝિક સાંભળીએ, દોસ્તો સાથે જઈએ, બાળકો સાથે જઈએ કે સ્પોર્ટ્સ રમીએ, સ્પિરિચ્યુઅલ કોઈ એક્ટિવિટી કરીએ, એવું કંઈ નહોતું? ખેતી હોય, ખેતી તો પછી બહુ હોય, તો પછી ફ્રી થઈને એ ખાવાનું કારણ શું? ટાઈમ પાસ થાય, મોંમાં રાખે. એટલે આખા દિવસમાં કંઈ કામ લીધું કર્યું હોય, પછી થાક્યા હોય અને કંટાળો આવતા તો એ ખાઈ લઈએ. એ ખાવાથી થોડું સારું લાગે, કામ ચાલુ રહે એમ, બીજું કોઈ મતલબ. એટલે શરીરમાં સ્ફૂર્તિ રહે કે મગજમાં સ્ફૂર્તિ રહે? પણ એ ના લો તો આમ સ્ફૂર્તિ ના રહે, કંટાળો આવતો એવું રહેતું. તો એ ખાવાથી તો શું મળતું? મજા આવે. એટલે મનને મજા આવતી કે દોસ્તો ભેગા થતા એ બાબતમાં એમાં મજા આવતી? દોસ્તો જોડે તો મજા આવે, બધા છૂટી ગયા. પણ હું સાહેબ એમ કહું છું કે ભલે હું ખાઉં છું, પણ એટલું બધું મારી લિમિટ નહીં કે હું એટલું બધું ખાઉં છું, મીડિયમ એમ. દરેક દારૂડિયા દરેક વ્યસન એવું જ કહેતા. ના ના, હું તો એટલું બધું નહીં. કામ પર હોય તો પછી બિલકુલ નહીં. કઈક ખેડવા ગયો હોય, એ આ જોઈએ તે જોઈએ, બિલકુલ નહીં મારે. પણ જનરલી લોકો કામ કરીને થાકતા હોય ત્યારે શું કરે? દોસ્તો સાથે મળે, પરિવારને મળે, મ્યુઝિક સાંભળે, થાક ઉતારવા. એટલે હું તમને કહું, ગલ્લા ઉભુદરા જેવું જોઈએ. મુદ્દલ આ ધંધો, ગલ્લા ઉભા રહે એટલે તલબ લાગી જાય. એટલે એના મુદ્દલ છે ને જવું જ ના જોઈએ, તલબ લાગી જાય. તો હા કહીએ. તો આપણે બજારમાં જઈએ તો બજારમાં ઘણી બધી દુકાનો હોય, ત્યાં કપડાની હોય, ખાવાની હોય, તો તલબ તો આપણને એવું થાય કે આઈસ્ક્રીમ ખાઈ લો, તો આપણે તો નથી ખાતા દર વખતે. એ બી ખાઈ લઈએ ને, આઈસ્ક્રીમ એ ખાઈએ, બપોરે તો એવું ના. પણ આ વસ્તુ છે, ગલ્લા જવાય જ નહીં. જઈએ એટલે પેલો ધરી દે, આપણો કાયમી માણસ હોય એટલે ખાવ એમ. એટલે એ ફ્રીમાં આપી દે? ના, પૈસા તો લે પણ આપી દે. ક્યારે કોઈએ તમને એમ કે આ મોઢામાં મૂકી આપ્યું એવું કર્યું છે કોઈ? એવું તો નથી. તો પછી એ કઈ રીતે જબરજસ્તી કરે? એટલે હા, એટલે એ જબરજસ્તી તો કરે એવું કઈ રીતે આપણે કહેવાય કોઈ પણ?
હા એ આપણે કહીએ લાગી દે એમ. અને એના પછી તમે ક્યારે મિત્રો સાથે ફરી આ બધું ખાવા માટે ભેગા થયા એવું ખરું કે ચલો ભાઈ આપણે આજ પડીકી ખાવા ભેગા થયા? બધા તો અમારા જોડે પણ હતા, આમ તો બધા છૂટા પડી ગયા ટોટલ બધા. આ પડીકી સાથે રહી ગઈ હા, તમારે? સામાન્ય છે હજુ. દિવસની કેટલી ખવાઈ જાય? હું તો 2 ખાઉં, મસાલો છે 2 દિવસ? 2 કે 3. 2 કે 3 દિવસના 135 જેટીમાં. જેઠીમાં. હવે માન લો કે 3 મસાલા તમે દિવસના ખાતા હો તો એ હમણાંથી કેટલા સમયથી ખાઓ છો? કેટલા વર્ષથી? એ બધું લગભગ આ 10 વર્ષથી વધારે. 10 વર્ષથી વધારે. હવે આપણે એમ ગણીએ કે 10 વર્ષમાં એક જેઠીમધનો મસાલો 15 કે 20 રૂપિયાનો આવે છે આજની તારીખમાં. 10 રૂપિયા. 10 રૂપિયા તો આપણે 10 માની લઈએ એટલે દિવસના 30 રૂપિયા તો જાય, જાય. મહિનાના 300 જાય, 3,000. વર્ષના 4,000 જાય. જાય, 4,000. 3600 તો આપણે ખાલી કરીએ પણ આવા જવાનું પેટ્રોલ તો થાય પાછું. આપણે 4 માની લઈએ અને 10 વર્ષના 40,000. હા, અને તમારે કમસે કમ 30 વર્ષ થયા એટલે કદાચ 1.5-2 લાખ તો ગયા હશે એકે. એના કારણે શરીરમાં કંઈ નુકસાન થયું એવું તમને લાગ્યું છે અથવા ફાયદો થયો? એમાં તો કોઈ ફાયદો કોઈ મને હજુ તો કોઈ નુકસાન થયું નથી શરીરમાં. ના, મેં ફાયદો થયો એવું પૂછ્યું છે, નુકસાન નથી પૂછ્યું. ફાયદો તો કોઈ છે નહીં. હા, તો ફાયદો નથી થયો તો એ ખાવાનો મતલબ શું એમ? આ નુકસાન તો તમારા દીકરો હમણાં કહે છે કે થોડા દિવસ પહેલાં તમને મોઢામાં ચાઠા પડ્યા હતા અને કેન્સરના કદાચ લક્ષણો હોય એવું એમને વાત કરી છે. હા, હા. તો માની લો કે એ કેન્સર નથી નીકળ્યું એ આપણે સારું કહેવાય, પણ જો માન લો કે કેન્સર નીકળ્યું હતું, જો માન લો કે કેન્સર નીકળ્યું હતું તો એ નુકસાન તો થયેલું કેવું હતું ને? વજન પહેલેથી આટલું છે કે હમણાં ઘટ્યું? ઓકે. આના કારણે સમાજમાં કુટુંબમાં કોઈ નુકસાન થયું કોઈને? નથી થયું? તમને એવું લાગે છે કે તમે એવું માનો છો કે લોકો હકીકતમાં નુકસાન નથી થયું? નુકસાન તો થાય જ છે. કેવું? ખાવાથી ના, તમે ખાવ તો એનાથી ઘરવાળાને શું નુકસાન થાય? બધું જ નુકસાન થાય ને આપણને હોય તો. આપણે તમે મસાલો ખાવ એમાં દીકરાને કે પત્નીને શું નુકસાન થાય? ખરું જ ને નુકસાન. શું? વહેલા ઓફ થઈ ગયા તો દશા તો એમની જવાનું ખરાબ. તેમાં આપણે કેટલા ટકા? હે? જો આપણે ધીમું જે લેતા જોઈએ તો પછી એમાં વિચારવાની ક્યાં વાત છે? વિચારવું તો પડે. તો પછી વિચારો એ વિચાર આવે તો આ છોડવાનો કે આ ન ચાલુ કરવાનો વિચાર કેમ ના આવે? વ્યસન છોડવાનો વિચાર આવે એ સારું કર્યું. ચાલો, આ તો મને એવું તમારો દીકરો લઈને આવ્યો છે કે તમને આવ્યો કે નહીં મને નથી ખબર, આવ્યો તો સારામાં સારું, પણ માનો કે ના આવ્યો હોય તો નુકસાન વધારે છે. હા, વતન. પણ મારે લોકો ચાલુ કરવાનું કારણ શું? ખાવું જ પડે એટલે એમ ખાઈ લઈએ એમ, બીજું કશું સહન થાય. મજા આવે? બસ બીજું કશું. મજા આવે કે મજા આવે કે ટેન્શન ઓછું થાય? ટેન્શન તો મારે શેનું થાય? ટેન્શન મારે કોઈ ટેન્શન નહીં. પણ દરેક વ્યસની એવું જ કે મારે કોઈ ટેન્શન નથી, પણ એના મનમાં દબાયેલું ટેન્શન જ હોય. મારે તો એક પૈસાનું ટેન્શન. એકલતા હોય, ફ્રીમાં જ આપણે. એકલતા હોય, હે? કાં તો એકલતા હોય, કાં તો લાગણીઓ દબાઈ રાખવી પડતી હોય ને એનાથી મનમાં બેચેની થાય ત્યારે વ્યસન કરવું પડે. ના, એવું કશું જ નહીં. સાયકોલોજીકલી આ 3 જ કારણો જવાબદાર છે વ્યસન માટે. ચોથું કારણ પીયર પ્રેશર એટલે કે સંગ તેવો રંગ નથી કહેતા કે ભાઈ તું આ કર, જીમ જા તો સલમાન ખાન બની હતા, તું આ એક પેક માર સિગરેટ પી તો સલમાન ખાન, બાકી તું છોકરી જો પણ એવું સાહેબ, થાય. હું બી ટેન્શનમાં એમ નહીં, કામ તો હું કરું, આ બી મારો બાબુ જુઓ કે હું કેટલું કામ કરું છું એના માટે જ કરતો હોય, પણ આ છોડી દેવું સારું, છે. હવે છોડવું કેમ છે? ચલો આપણે એની બસ વાત. આમ છોડી જ દેવું છે બસ. કેમ? બસ આમ નથી આ ખાવું. કેન્સર થશે એવું ખબર પડી એટલે હા, ચોથીઓ પડી હતી પણ બંધ છે. ડોક્ટર એવું કહી દે કે ભાઈ કેન્સર નહીં થાય, તમે ખાવ તો ચાલુ કરી દેશો ના, ભાઈ? એવું તો ના થાય. આ તો છોડવાનું એકાદ તો કારણ મને વેલિડ ગણો. આમ તો છોડી જ દેવાનું. હે? 2 ફરક 3 ફરાવાનું થાય તો વાંધો નહીં. ના, એવું નથી, 3 મહિના આવવું પડે એવું છે. ભલે 3 મહિના આવવું પડે, સતત આવે. હું તો અમે લુણાવાડા આવું જ છું. દોસ્તો દેખો, આ એક મજાક મસ્તીની થોડીક વાત હતી વિડીયોમાં, પણ એની પાછળનો એક મેસેજ બહુ ગર્ભિત છે કે નાની ઉંમરમાં, આમને જે 20 વર્ષની ઉંમરમાં મસાલો એમના દોસ્તો સાથે ચાલુ કર્યો હતો અને આજે 52 વર્ષ થવાયા છે, એ છોડી નથી શક્યા, જેના કારણે કદાચ કેન્સર થવાની શક્યતા પણ હતી. હા, નસીબ સારું છે કે કદાચ એમને કેન્સર નથી નીકળ્યું, પણ દરેકના કિસ્સામાં એવું નથી. મેં એવું સાંભળ્યું છે અને એમના સર્વેમાં એવું પણ ચાલે છે કે ગુજરાતમાં મહીસાગર જે ઓલ્ડ પંચમહાલ એરિયા છે એમાં બધાથી વધારે કેન્સરનું પ્રમાણ છે, ઓરલ કેન્સરનું, જે ગવર્મેન્ટે સર્વે કર્યો છે એમાં છે. અને એમાં મોટાભાગનું કારણ છે કે આ પડીકી અને પાન મસાલા. હવે
નાની ઉંમરમાં હોર્મોન ચેન્જ થતા હોય, વાતાવરણ ચેન્જ થતું હોય, દોસ્તારોનો સંગ એવો મળતો હોય કે જે લોકો પોતે મનથી દબાયેલા હોય, પોતે પોતાની બહુ છબીને ડરેલી છબી અથવા જેમની કોન્ફિડન્સવાળી છબી નથી એવા લોકો આવા બહારની કોઈ વ્યસનનો સહારો લઈને પોતાની છબીને મજબૂત બનાવવા માગતા હોય. એવા લોકોના સંગમાં તમે આવો એટલે એની અસર માનસિકતાની, એના માઇન્ડની, એના વિચારોની તમારા પર પણ પડે અને જેની અસર શું થાય કે તમે એ હેબિટ કરતા થઈ જાઓ. એટલે આ વસ્તુ શરૂઆતમાં શોખ હોય, પછી હેબિટ પડે અને પછી એ વ્યસન બની જાય. અને આમાં કોઈ વ્યક્તિ બહુ પાવરફુલ બની જાય એવું નથી હોતું. લોકો એવું કરે વ્યસન કરીને બહુ હિંમત આવી જાય તો એવું નથી. વ્યસન કરીને પોતાનું કંટ્રોલ, ઇનહિબિશન ગુમાવી બેસે માણસ કે એને શું કરવું, ક્યાં બોલવું, ન બોલવું, એ વિચારો કરવાની જે ક્ષમતા છે એ ગુમાવી બેસે. એટલે માણસ કોઈની પણ સામે થઈ જાય, કોઈ પણ બોલી કાઢે, કોઈની પણ સાથે ઝઘડો કરી શકે. તો એ રિયલમાં હિંમતનું કામ નથી, એ સાયકોલોજીકલી ડરનો જ નિશાની છે. તો બેટર છે કે એની જગ્યા પર હેલ્ધી રસ્તો અપનાવો કે આવા લોકોના સંગમાં મિત્રતા કરો, વાંધો નથી, પણ આ બાબતમાં તમે એમને ચોખ્ખી ના પાડી દો, બાઉન્ડ્રી કરી દો કે આ યોગ્ય નથી. બીજું કે જો તમને પણ આની તલબ રહેતી હોય કે આવી ઈચ્છા થતી હોય તો તમે તમારા માઇન્ડને પણ વિચારવું જરૂરી છે કે જો તમને એવું થતું કે આ એક વખત મેં ખાધું ને મજા આવે છે, મારે ફરી ખાવું જોઈએ, અથવા કંટાળો મારો દૂર થાય છે અને મને આનાથી જ મજા આવે છે, તો સમજવાનું કે આપણી લાઈફમાં ક્યાંક ને ક્યાંક મનમાં ક્યાંક દુઃખ છે, એકલતા છે, અથવા એવી કોઈ બાબતથી છે જેમાં આપણે લાચારી અનુભવીએ છીએ અથવા આપણે એ બાબતોને દૂર નથી કરી શકતા. હા, એ બાબત સાચી ખોટી હોય એ અલગ વસ્તુ છે. માની લો કે 18 વર્ષની ઉંમરમાં કોઈ છોકરી સાથે પ્રેમ થયો હોય અને ઘરે તમે કહી ના શકતા હો, બરાબર, અને તમને વ્યસન કરવાની હેબિટ પડવા લાગે કે મને બહુ બેચેની થાય છે, મારા ફાધર કોઈ બીજા સાથે મારા મેરેજ કરાવી દેવા માટે તૈયાર છે, અને તમે ડર અને બેચેની રહેતો હોય અને તમે કહી નથી શકતા, સહી નથી શકતા, અને બેચેનીને દબાવવા માટે તમે વ્યસન કરો તો એ અયોગ્ય છે. એની જગ્યા પર યોગ્ય હેલ્ધી કોમ્યુનિકેશન કરી પપ્પા કે કોઈ વ્યક્તિને આપણે ન કહી શકતા તો એમને કહી શકીને આપણે સાંભળી શકાય, કદાચ ખીજાય, માર પણ પડે, પણ હેલ્ધી કોમ્યુનિકેશન કરવું જરૂરી છે, હેલ્ધી સોલ્યુશન લાવવું જરૂરી છે. વ્યસન એ બધાથી જોખમી કન્ડિશન છે, કેમ કે વ્યસન અને મરણનો યુ ટર્ન ભાગ્યે જ વાગે છે એવું કહે છે. એટલે માનો કે આપણે ક્યારેક એક્સિડન્ટ થાય અને આપણે વ્યસન કરીએ તો એમાંથી બચી શકીએ એવી કોઈ ગેરંટી ના આપે, અને મરી જાય એવી પણ કોઈ ગેરંટી આપી નથી શકતા. પરંતુ યુ ટર્ન વાગો એટલે દર વખતે બચી જવું અથવા દર વખતે આપણે સારા થઈ જાય એવી શક્યતા ઘણી ઓછી છે. અને આજની તારીખમાં વ્યસન અને એકલતા બધાથી વધારે જોખમી તકલીફ છે. બેસ્ટ વે છે કે પોતાના લોકો સાથે પોતાના મિત્ર રાખો, 5-10 મિત્રો રાખો, પોતાના ફેમિલી રાખો, એમની સાથે મન ખોલીને વાત કરો, હેલ્ધી કોમ્યુનિકેશન રાખો. એ વાત તમારી સાચી હોય ખોટી, લોકો શું વિચારશે, કદાચ તમારી મજાક કરશે, કદાચ તમને સમજાવશે અથવા તમારી વાત ન સમજે, ઇટ્સ ઓકે, પણ તમે એમને કહેવાનું રાખવું બહુ જરૂરી છે. વ્યસન એ હેલ્ધી ઓપ્શન નથી. સમાજ, ફેમિલી અને પ્રોફેશનલ ડૉક્ટર એટલે અમારા જેવા જે સાયકાટ્રિસ્ટ હોય છે, કાઉન્સલરો છે, એનું બી તમે સંપર્ક કરી શકો છો. પણ વ્યસન કરવું એ બહુ જોખમ છે, કેમ કે 20 વર્ષે શરૂઆત થાય છે પણ 50 વર્ષે પણ છૂટતું નથી હોતું ક્યારે, અને જેના કારણે સામાજિક, આર્થિક, કુટુંબિક અને માનસિક અને શારીરિક આ બધી જ રીતે નુકસાન થાય છે. હમણાં આપણે જે ઇન્ટરવ્યૂ લીધું છે જેમાં ફક્ત આર્થિક નુકસાન અને શારીરિક નુકસાન એમને જણાવ્યું છે, પણ જો હું એમના વાઈફને પૂછું, એમના બાળકને પૂછું તો એમના ઉપર જે ઇમોશનલી અને માનસિક જે તકલીફો ઊભી થઈ હશે એ લોકોએ જ અનુભવી હશે. એમને જો આપણે પૂછીએ તો એ લોકો જાણ કરી શકે. આના સિવાય સામાજિક બાબતોમાં પણ ઘણી બધી બાબતો એવી બની હોય જેમાં ઘણું બધું નુકસાન થયું અથવા જે ફાયદો થવાનો હોય એ આવી હેબિટના કારણે ન થયો. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે માની લઈએ કે ફાધર આલ્કોહોલ પીવે છે અને એ છોકરાના, અને એમનો એક છોકરો છે જેના મેરેજ કોઈ છોકરી સાથે નક્કી થયા હોય અથવા થવાના હોય, પણ સમાજમાં એવી વાત ફેલાય કે ભાઈ આમના ફાધર તો આ દારૂ પીવે છે. હવે એ દારૂ પીવે છે એ વાત ફેલાય અને એ કુટુંબવાળાએ એ છોકરા સાથે મેરેજ કરવા માટે ના પાડી દીધી એમની દીકરીને. હવે છોકરી રિયલમાં બહુ સારી હતી, બહુ જેન્યુન હતી, એજ્યુકેટેડ હતી અને ના પાડી દીધી, તો એ છોકરાને એક સારી વસ્તુ મળવાની હતી એ ના મળે. હવે માન લો કે ભવિષ્યમાં બીજી કોઈ લેડીઝ મળી એમના પત્ની તરીકે, એ યોગ્ય મળે કે અયોગ્ય મળે એ સેકન્ડની વાત છે, પણ જો માન લો કે એ તો ગુમાવી બેઠા કે જે સારી વસ્તુ તો એટલે ગુમાવવાની શક્યતા વધારે છે. ઘણી વખત લોકો એવું માનતા હોય છે કે આપણી પાસે જે વસ્તુ જતું રહી એ જ નુકસાન છે, પણ એ જે આપણી પાસે કોઈ વસ્તુ હોય ને જતી રહી એ તો નુકસાન છે, પણ ઘણી વખત આપણે જે વસ્તુ મળવાની હોય સારી એ ના મળે એ પણ એક નુકસાન છે. એ લોકોને ખબર નથી હોતી. જેમ કે આમના કિસ્સામાં એવું માને છે કે મારી હેલ્થ બગડી જાય કે મારું આ બગડ્યું એમ, પણ શક્ય છે કે કદાચ આ જ વ્યસનના કારણે એમના શરીરમાં, એમના ઘરમાં જે સારી વસ્તુ થવાની હશે એ આટલા વર્ષોમાં કદાચ ન થઈ હોય. એટલે નુકસાન ઇનડાયરેક્ટલી અને ડાયરેક્ટલી ઘણા બધા છે, એટલે વ્યસન કરવું જરૂરી નથી. વ્યસન સિવાય પણ હેલ્ધી એક્ટિવિટી ઘણી બધી છે. બધાથી પહેલાં તો હેલ્ધી કોમ્યુનિકેશન, હેલ્ધી ફિઝિકલ એક્ટિવિટી જેમાં જીમ, એક્સરસાઇઝ, મ્યુઝિક, ડાન્સ આ વસ્તુ આવી શકે છે. બીજું કે પોતાના ઘરવાળાના, ફેમિલી અને મિત્રો સાથે તમે કોમ્યુનિકેશન રાખો, પણ વ્યસનના બેઝ ઉપર ન રાખો. તમે સ્પોર્ટ્સના બેઝ પર રાખો,
મ્યુઝિકના બેઝ પર રાખો, રીડિંગના બેઝ પર રાખો, ટ્રાવેલિંગના બેઝ પર રાખો, કોઈ કામના બેઝ પર રાખો, તો એ ગ્રુપ સર્કલ બનાવો. પણ દારૂની બોટલ ખોલી અથવા મસાલો ધર્યો તો જ મારા મિત્ર અને આ ન ખાય તો મિત્ર નહીં, તો એવા મિત્રતા એ સમાજમાં સારા નથી. કેમ કે એ પોતે પણ દુઃખી છે અને બીજા લોકોને પણ એ જ ગ્રુપમાં એ લોકો ભેગા કરે છે, એ પોતે પણ દુઃખી થાય. બરાબર. ઘણી વખત સ્ટ્રેસના કારણે પણ લોકો વ્યસન કરતા હોય છે, તો એ વસ્તુમાં ફોલો કરવું જરૂરી નથી. મારું નામ ડૉક્ટર મુકુંદરાય ડિંડોર છે. હું MD સાયકાટ્રિસ્ટ તરીકે લુણાવાડા ખાતે પ્રેક્ટિસ કરું છું. આ વિડીયો ફક્ત જનજાગૃતિ માટે અને ખાસ કરીને વ્યસન મુક્તિ માટે કરેલો છે. થેન્ક યુ.